ડીસા બ્લાસ્ટ કાંડ આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર। ડીસામાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। ત્યારે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનારા બ્લાસ્ટ કાંડમાં સંડોવાયેલા આરોપીઓ ખૂબચંદ અને દીપકને ડીસા પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા। ડીસાની પહેલા એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ન્યાયાધીશ કે.આર. શર્માએ સરકારી વકીલ શૈલેષ ગોસ્વામી અને બચાવ પક્ષના વકીલ પંકજ શર્માની લાંબી દલીલો સાંભળ્યા બાદ બંને આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। જો કે પોલીસે આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। પોલીસે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી હતી અને બંને આરોપીઓની ધરપકડ કરી હતી। હવે કોર્ટે આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેના કારણે પોલીસને આ કેસની વધુ તપાસ માટે સમય મળશે। વકીલ છો, આપણે દલીલ કરી હતી કે કોર્ટ રિમાન્ડ ન આપે પરંતુ 8 દિવસના રિમાન્ડ આપે છે। ઇન્વેસ્ટિગેશનનો સબ્જેક્ટ હતો, કોર્ટને ન્યાય ઉચિત જણાયો એટલા દિવસના કોર્ટે ઇન્વેસ્ટિગેશન માટે રિમાન્ડ આપ્યા છે। હાલ કોર્ટે પોતાનું કામ પૂરું કર્યું છે, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, એટલે આપને બધી જે બી હશે કોપીઓ આપને મળી જશે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તે દરમિયાન બોલવું અને આરોપી કસ્ટડીમાં છે એના સિવાયનું તમામ કાર્યવાહી પોલીસ કરશે એના પછી તમને જણાવી શકશે। રિમાન્ડ ન મળે તરીકે કયા પ્રકારની દલીલો કરી છે? એમને જે ઇન્વેસ્ટિગેશન જોઈતું હતું કે એમને એમના જે મુદ્દા હતા કે ભાઈ આટલા મુદ્દાની અમારી તપાસ કરવાની બાકી છે, એ લગભગ બધા મુદ્દાઓ પર તપાસ ગઈકાલે થઈ ચૂકી છે અને ઘણી બધી તપાસોના અંદર એમને 2-3 જગ્યાએ જવાનું હતું તપાસ માટે બહાર, એ કન્સિડર કરીને કોર્ટે એમને 7 દિવસના રિમાન્ડ આપ્યા છે। 7 દિવસના કે 8 દિવસ? 8 દિવસના રિમાન્ડ આપેલા છે। આરોપીઓને ઇન્દોર અને શિવાકાશી લઈ જવાની વાત હતી। હા, એ તપાસ માટે એમને લઈ જવાના છે ઇન્દોર અને શિવાકાશી બંને, કારણ કે એમનું એવું કહેવું હતું કે જે માલ સામગ્રી છે એ ત્યાંથી લાવેલા હતા, એટલે ત્યાં તપાસ કરવા જવું જરૂર છે। એક મુદ્દો કોર્ટે ધ્યાનમાં લઈને એમને રિમાન્ડ ખાસ કરીને આરોપીને પકડાના 2 દિવસ થયા, હજુ સુધી પોલીસે લાયસન્સની તપાસ નથી કરી, એ તપાસનો વિષય છે, એમાં હું કશું જ ના કહી શકું। અને એ બધા મુદ્દા ઓલરેડી એમને ત્યાં કોર્ટમાં પુટઅપ કરેલા છે અને કોર્ટે એ વસ્તુ કન્સિડર કરીને એમને 8 દિવસના રિમાન્ડ આવ્યા છે। આગળની તપાસ 8 દિવસ પછી આપને ધ્યાનમાં દલીલ એવી પણ હતી કે ત્યાં ફેક્ટરી નથી માત્ર, એ તો એમના અધિકારીઓએ એમના નિવેદનોમાં આપેલા જ છે। તપાસ કરનાર અધિકારીઓ અને એમના ઉચ્ચ અધિકારીઓએ જે બી નિવેદન હતા ફેક્ટરી બાબતે એ ઉચ્ચ અધિકારીઓ આપેલા છે, એના અંદર મારે કશું કહેવાનું રહેતું નથી। હવે દેખાય બંને આરોપીઓ દીપકભાઈ અને ખૂબચંદભાઈ બંનેને હાજર કરવામાં નામદાર તપાસ કરનાર અમલદારે 10 દિવસના રિમાન્ડ માગેલા, જેમાં નામદાર કોર્ટે આજે જે રિમાન્ડના ઇસ્યુ હતા, માલ ક્યાંથી લાવ્યો હતા આરોપી, પછી બીજી જે બાબતો હતી જે તપાસ કરનાર અમલદારે કરવાની હતી, એ બાબતે નામદાર કોર્ટે તારીખ 11 તારીખ સુધીના રિમાન્ડ આપેલા છે। ખાસ કરીને કઈ બાબતો જે છે કોર્ટમાં જે ડિસ્કસ થઈ છે? અમુક બાબતો ડિસ્કસ એવી થઈ કે એના લાયસન્સ બાબતમાં, પછી મુદ્દામાલ બાબતે અને જે જોડે એને આરોપીને જેને લોકોએ સહકાર આપ્યો છે એ બાબતે ચર્ચા થઈ। સામે પક્ષ જે વકીલ છે એમની પણ કયા પ્રકારની? એમના પ્રકારની એવું કે અત્યારે અમારે આરોપી તરીકે અમે પોલીસ નામદાર કોર્ટમાં લાવ્યા એ પહેલાં 24 કલાક કસ્ટડીમાં થઈ ગયા છે, એટલે અમારા જોડે કોર્ટમાં પૂરતો સમય હતો પોલીસ જોડે, એટલે અત્યારના સમયમાં રિમાન્ડ ના આપવા જોઈએ એવી દલીલ। આરોપીઓને વધુ તપાસ માટે મધ્યપ્રદેશના ઇન્દોર લઈ જવાશે? હા, એ તપાસ કરવામાં આવે છે।